હાલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. આજે અમે લોકો અમૃતસરમાં એક મોડર્ન ટાઉન કરીને એક મંદિર છે કે જે માતાજી વૈષ્ણોદેવીનું મંદિર છે, ત્યાં અમે લોકો આવ્યા છીએ. આજે તારીખ છે 17 ઓગસ્ટ 2025 અને અમે લોકો આવ્યા હતા અહીંયા ગોલ્ડન ટેમ્પલ જોવા. ત્યાંથી અમે લોકોએ એક આ મસ્ત મંદિર છે જે જન્માષ્ટમી પણ છે, એને કારણે આ મંદિરને બહુ સુશોભન કરવામાં આવ્યું છે. આ લોકો એકદમ ફૂલથી અને અલગ અલગ એલઈડીથી એ રીતના શણગારેલ છે મંદિરને. અને બહુ બધા માણસો છે. અમે સાંજના ટાઈમે ત્યાં પહોંચ્યા હતા, પણ ત્યાં એટલી બધી મજા આવી અને લવને પણ બહુ મજા આવી, કેમ કે એક વૈષ્ણોદેવીનું મંદિર છે. અને આ અહીંયા એક અલગ ટાઈપની ગુફા આ લોકોએ બનાવેલી છે કે જેની અંદર બધા ભગવાન મોસ્ટ ઓફ ઘણા બધા ભગવાનના અહીં મૂર્તિઓ અને એવું બધું છે. અને ગુફામાં તમે એક જગ્યાએથી એન્ટ્રી કરો એટલે તમે પાછા 15-20 મિનિટ પછી જ તમે બહાર નીકળી શકો. અને એમાં અંદર એટલો બધો અહેસાસ કે તમને એમ લાગે કે તમે રિયલમાં કંઈ ગુફામાં તમે હાલ્યા ગયા છો, એવો બધો અહેસાસ થાય. જો આ રીતના અંદરથી જવાનું, પછી અંદર પાછું એવી રીતના પાણીનો વહેણ આવે કે આપણે જે એ લોકો હિમાલયમાં કેમ પહાડમાંથી પાણી આવતું હોય બરફનું, એ ટાઈપનું પાણી આખું આવે છે. અને એ રીતના આખી સિસ્ટમ આ લોકોએ ગોઠવેલી છે કે આપણે આપણા પગમાં નીચે એ રીતના પાણી હોય, ઉપરથી પહાડમાંથી લહેરીને પાણી આવે, એ રીતના આખું છે. પછી આ રીતના શિવલિંગ બનાવેલી છે અને શિવલિંગ ઉપર એ રીતના આખું પેલું ગાયના આચળ ટાઈપનું બનાવી કે જેમાંથી પાણીના ટીપા ટીપા પડે રાખે અને તમને એમ થાય કે આપણે હિમાલયમાં જાણે છીએ એવો અહેસાસ થાય. એ રીતના આખું મંદિરનો આવું એવું બધું સ્ટ્રક્ચર બનાવેલ છે. અને લવને તો બહુ મજા આવી ગઈ. એ તો દોડામ દોડ, કેમ કે પાણી એટલું બધું ઠંડુ હતું અને એકદમ પહાડમાંથી આવે એ આખી સિસ્ટમ એ રીતના હતી, એટલે બહુ મજા આવી. એ તો આમથી આમ આટા બહુ માર્યા હતા અને બધે દર્શન કર્યા. અને આ રીતના આખું અમે જે ગુફામાં એન્ટ્રી કરી અને 15-20 મિનિટ એ રીતના આખી નિહાળ્યું બધું, કે જે બહુ મજા આવી. કે અને અંદર પાછા એટલા બધા હતા કે અંદર બુદ્ધ ભગવાનની મૂર્તિ, આ બધા ગુફાનું છે. એક સાઈડથી જવાનું, એક સાઈડથી આવવાનું. પછી શિવલિંગની અલગ અલગ ટાઈપની શિવલિંગ, બધી શિવલિંગ કે જ્યોતિર્લિંગ છે જે એ બધી હતી આ ગુફામાં. એ રીતના એવું અજગર ટાઈપનું બનાવેલ કે એમાંથી આપણે નીકળવાનું, પછી એમાંથી એ રીતના એન્ટ્રી કરવાની, એવું આખું. પછી વચમાં વળી પાછું થોડુંક ગ્રાઉન્ડ જેવું આવે અને બધા અલગ અલગ ભગવાન રામ, સીતા, લક્ષ્મણ એ લોકોની બધીની મૂર્તિઓ પણ. આમાં તો લવને તો બહુ મજા આવી ગઈ. એ તો એ ગુફામાં દોડા દોડ. આ રાક્ષસ આ પેલો નખ એવો હતો તો એમ થાય કે આપણે બીક લાગે એ ટાઈપનો નખ. એનો દાંત એવો હતો મોટો બધો, એવો સૂરપંખા ટાઈપનું હતું. પછી આ એકદમ જે પેલા આભલા કીએ એનાથી, કે ટૂંકમાં આપણે કાચથી એવું બધું શણગાર કરેલો હતો. આખી દિવાલો તેની છે તે એકદમ કાચ લગાવીને એ લોકોએ શણગારેલ હતી બધી. અને બહુ જૂનુંમાં જૂનું એમ ટૂંકમાં અહીંયાનું મંદિર હશે. અને આખું બધું એવું સિસ્ટમેટિક બનાવેલ કે તમે ત્યાં દર્શન કરો તો તમને એમ થાય કે ના, આપણે હિમાલયનો પણ અહેસાસ થાય. આ બુદ્ધ ભગવાનની પ્રતિમા છે, બુદ્ધ ભગવાનનું મોટું બધું પૂતળું છે. અને બહુ બધી આ રીતના મોટી બધી મૂર્તિઓ અલગ અલગ લોકેશન ઉપર વ્યવસ્થિત રીતે બિરાજમાન છે. અને તમને પણ ક્યારેય પણ એ રીતના જવાનું થાય અમૃતસર તો અચૂક જોજો, કેમ કે આ વસ્તુ એક જોવાલાયક છે. અને એક પુરાણા તત્વ, આ એક આવું ટાઈપનું રાક્ષસનું જેવું મોઢું, આવા અલગ અલગ શેપથી આ લોકોએ ગુફા બનાવેલી છે. લવને તો બહુ મજા આવી ગઈ. તો ઠેકડા મારતો જાય અને જોતો જાય. અને આ રીતના બધા ભગવાનના જે જૂના પેલા કેવા ઝૂંપડી ઘર, અને એ પણ પથ્થરથી અલગ રીતે એ બનાવી, અને એ રીતના આખું કોતરકામ. અને જે આપણે આરાધનાધામ છે જ્યાં ખંભાળિયા, એ ટાઈપનું આખું સિસ્ટમ બનાવેલ છે આ લોકોએ. એ બધું ઉપર હાઈટ ઉપર છે, આ બધું ગુફામાં એ રીતના બનાવેલ છે કે તમે ગુફામાં એ રીતના પસાર થતા જાઓ અને તમને આગળ એવા દર્શન બધા થતા જાય. અમુક જે બહુ નાની ગુફા, જે 4 બખોડિયા થઈને આપણે જવું પડે એ ટાઈપની ગુફા છે. તો એમાં લવ જો આ રીતના દોડાદોડ કરે છે, એને બહુ મજા આવી ગઈ ગુફામાં, કેમ કે એકદમ ઠંડુ વાતાવરણ છે. અને આખા દર્શન કરતા જઈએ અને આગળ હાલ્યા જઈએ. 20-25 મિનિટ અમને તો એમાં આખો ગુફામાં જ પસાર થઈ ગયું, કેમ કે એમ હતું કે હમણાં બહાર નીકળીએ. પણ એ ગુફા એ રીતના કે આખી આમ પસાર, ટૂંકમાં આપણે બહાર નીકળીએ એ પહેલાં. તો આ રીતના દર્શન કર્યા અને આ પણ બહુ મજા આવી ગઈ. બધાએ આ રીતના ગુફામાંથી 4 બખોડિયા થઈ અને વટાઈ રાખીએ. અને બહુ માણસનો તો પણ